નમસ્કાર. આજની ચર્ચાનો વિષય બહુ જ રસપ્રદ છે. ધૈર્યનું ગણિત, એટલે કે 1 કરોડ રૂપિયાથી 100 કરોડ સુધી કેવી રીતે પહોંચી શકાય. પણ જુઓ, આ કોઈ ફટાફટ પૈસાદાર બનવાની સ્કીમ નથી હો. આ તો સમજણની એક સફર છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ કેવી રીતે શક્ય બને છે. 100 કરોડ રૂપિયા. આ આંકડો જેટલો મોટો છે કે સાંભળીને જ લાગે કે અરે વાહ! મોટાભાગના લોકો માટે તો આ એક સપના જેવો આંકડો છે નહીં? એવું લાગે જાણે આ તો પહોંચની બહારની વાત છે. પણ શું તે ખરેખર એટલું અશક્ય છે? તો પછી સવાલ એ થાય કે આટલી મોટી રકમ બને કેવી રીતે? શું આ બસ નસીબની રમત છે કે પછી કોઈ એક એવો જાદુઈ શેર મળી જાય જે રાતોરાત બધું બદલી નાખે? મોટાભાગે લોકો આવું જ વિચારતા હોય છે, ખરું ને? પણ સાચો જવાબ છે ને, એ કદાચ એટલો બધો નાટકીય નથી જેટલો આપણે વિચારીએ છીએ. સાચો જવાબ છે ધૈર્ય, શિસ્ત અને સમય. હા, આ કોઈ નસીબની વાત નથી. બસ આ 3 વસ્તુઓને પોતાનું કામ કરવા દેવાની વાત છે. સાચી સંપત્તિ બનાવવા માટે આ જ 3 મુખ્ય પાયા છે. અને આ વાતને સમર્થન આપવા માટે વોરેન બફેટ કરતાં મોટું નામ કોણ હોઈ શકે? બરાબર, એમણે બહુ સરસ કહ્યું છે કે શેરબજારની રચના જેવી રીતે થઈ છે કે તે ઉતાવળા લોકો પાસેથી પૈસા લઈને ધીરજવાન લોકોને આપી દે. બસ આ એક વાક્યમાં બધું જ આવી ગયું. બજાર એવા લોકોને જ પુરસ્કાર આપે છે જેઓ રોજ-રોજના ઉતાર-ચઢાવથી ગભરાયા વગર રાહ જોઈ શકે છે. મતલબ કે અસલી ખેલ એક્ટિવ રહેવાનો નથી, પણ ધીરજ રાખવાનો છે. ચાલો, આ 2 અલગ-અલગ માનસિકતાવાળા રોકાણકારોને જરા સમજીએ. એક છે એક્ટિવ, એટલે કે સક્રિય રોકાણકાર. એ હંમેશા આગામી મોટી તકની પાછળ દોડતો રહે છે. માર્કેટને ટાઈમ કરવાની કોશિશ કરે છે અને ઘણીવાર તો લાગણીમાં આવીને નિર્ણયો લઈ લે છે. હવે એની સામે છે પેશન્ટ, એટલે કે ધૈર્યવાન રોકાણકાર. એનું ધ્યાન શિસ્ત પર હોય છે. એ સમયને પોતાનું કામ કરવા દે છે અને ચક્રવૃદ્ધિના જાદુ પર વિશ્વાસ રાખે છે. દેખીતું છે કે લાંબા ગાળે ફાયદો કોને થાય છે. તો હવે સવાલ એ છે કે આ ધૈર્ય અને સમયની તાકાતને વ્યવહારમાં કેવી રીતે સમજવી? એના માટે એક બહુ જ સરળ પણ જબરદસ્ત નિયમ છે જે આપણને કમ્પાઉન્ડિંગનો જાદુ સમજાવવામાં મદદ કરશે. ચાલો આ નિયમ વિશે જાણીએ. આ નિયમ છે 72નો નિયમ. અને ગભરાશો નહીં, આ કોઈ અઘરું ગણિત નથી. આ તો બસ એકદમ સિમ્પલ, મગજમાં જ ગણતરી થઈ જાય એવો શોર્ટકટ છે. આ નિયમથી તમે ફટાફટ અંદાજ લગાવી શકો છો કે કોઈ પણ રોકાણને બમણું થવામાં કેટલા વર્ષ લાગશે. અને આ નિયમની સૌથી સારી વાત એની સરળતા છે. આનો ઉપયોગ કરવો તો એનાથી પણ સહેલો છે. જો પહેલું કામ એ કરો કે તમને તમારા રોકાણ પર દર વર્ષે સરેરાશ કેટલું વળતર મળશે એનો અંદાજ લગાવો, જેને આપણે CAGR પણ કહીએ છીએ. પછી બીજું સ્ટેપ, બસ 72ને એ વળતરના આંકડાથી ભાગી નાખો. જે જવાબ આવે, બસ લગભગ એટલા જ વર્ષોમાં તમારા પૈસા ડબલ થઈ જશે. છે ને એકદમ સિમ્પલ? ઓકે, તો હવે આ નિયમની મદદથી આપણે આપણા મુખ્ય સવાલ પર પાછા આવીએ. 1 કરોડ રૂપિયાથી 100 કરોડ સુધી પહોંચવામાં આખરે કેટલો સમય લાગશે? ચાલો આ સાધનનો ઉપયોગ કરીને ગણતરી કરીએ. અહીંયા જ કમ્પાઉન્ડિંગનો અસલી પાવર દેખાય છે. જરા ધ્યાનથી જુઓ. જો તમને વર્ષે 15%નું રિટર્ન મળે તો 100 કરોડ સુધી પહોંચતા લગભગ 33 વર્ષ લાગી જાય. લાંબો સમય છે ખરો ને? પણ જો તમારું રિટર્ન વધીને 25% થઈ જાય તો આ સમય સીધો ઘટીને 21 વર્ષ થઈ જાય છે. અને માની લો કે જો 30% જેવું રિટર્ન મળે તો આ સફર માત્ર 18 વર્ષમાં પૂરી થઈ શકે છે. વિચાર કરો, રિટર્નમાં થોડોક જ વધારો સમયમાં કેટલો મોટો ફરક પાડી દે છે. તો આ આખી ગણતરીમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત કઈ? એ જ કે 1 કરોડથી 100 કરોડની સફરમાં સૌથી મહત્વની વસ્તુ તમારી બજારને પારખવાની આવડત નથી, પણ એ છે કે તમે કેટલો લાંબો સમય બજારમાં ટકી રહો છો. આ રમતમાં સમય જ આપણો સૌથી મોટો અને સૌથી શક્તિશાળી સાથી છે. તો આ બધી વાત પછી એક છેલ્લો સવાલ, અને કદાચ સૌથી મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે જો ધીરજ જ સૌથી મોટી મૂડી હોય તો એને પોતાની રોકાણની રીતમાં કેળવવી કેવી રીતે? આ એવો પ્રશ્ન છે જેના પર દરેક રોકાણકારે શાંતિથી વિચારવાની જરૂર છે.